નમસ્કાર, સોમનાથ મરાઠે પરિવહન સંઘની ચેરમેન સુરત મહાનગરપાલિકા. મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માંગુ છું. ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એ ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે. પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવર કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયું, એક ટાયર અમે ખોલાવી લીધું. પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જર જે બસમાં બેઠા હતા એ અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને કોઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પણ અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે. નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે એ એવી બસેસ હવે રસ્તા પર નીકળશે ને એવી અમને સૂચના પણ આપી હતી. પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી. આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનીએ, પરંતુ કોઈ ઘટના નહીં બને. કોઈ ઘટના બનશે તો એની મારુતિ ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે. તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં. અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દઈશું. આવી અમે સૂચના